આપણી ટિકિટ. હેલો ગાઈઝ, જય શ્રી રામ. આજના નવો વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને આજ છે રવિવાર. તો આજ જવાનું છે ગુરુકુળ સ્વામિનારાયણ મહારાજના દર્શન કરવા અને ત્યાંના પ્રદર્શન અને કેવું કેવું છે, કેવું રસ્તામાં આવે છે, કેટલું થાય છે એ તમને બતાવું આજના. આજ છે રવિવાર એટલે હું કે આજે ગુરુકુળ મહાદેવ જઈ આવીએ ને પછી મળીએ. હલો ત્યાં ભેગા અમે જઈએ છીએ 2 ભાઈ ને રસ્તામાંથી પાછા 2 દોસ્તાર ઉપર ભેગા આવે છે એટલે 4 જણા જવાના છે આજે. તો અત્યારે નીકળી ગયા છે અમે ગુરુકુળ જવા માટે અને અત્યારે બસમાં જાય કે રિક્ષામાં જાય એ ખબર નથી. રસ્તામાં જાય પછી ખબર પડે કે અત્યારે રિક્ષામાં બેસી ગયા છે, જાય છે ગુરુકુળ. રિક્ષા પકડી લીધી છે. પહેલાં કંઈ બસ લેવી, પછી કે રિક્ષા લેવી. છેલ્લે મળી રિક્ષામાં બેસી ગયા, જાય છે ગુરુકુળ. છેલ્લે આપણે મળીએ ગુરુકુળ. અત્યારે હું બેઠું છું આગળ, બીજા બેઠા છે પાછળ. હા કાકા છે રિક્ષા કે કેમ કાકા? મજા ને? મજા ને? એમ કાકાને ભેગા લઈ જવાનું છે ગુરુકુળ. હે અત્યારે પૂગી જશે ગુરુકુળ. આ ઘનશ્યામ મહારાજનું મંદિર છે, આ ગણપતિજીનું મંદિર છે અને આ છે શિવ પાર્વતીજીનું મંદિર. પગ ધગે છે પેલા તો, આ તડકો એટલો છે. હાલો તમને અલગ અલગ મંદિર બતાવું. આપણે દર્શન કરીએ છીએ. પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ, શિવ પાર્વતીના, પછી ગણપતિ દાદાના દર્શન કરી લઈએ અને પછી આપણે દર્શન કરીએ ઘનશ્યામ મહારાજના. હાલો તમને પછી બતાવું.
અત્યારે સ્વામિનારાયણ ભગવાનના ઘનશ્યામ મહારાજના દર્શન કરીને એટલો અદ્ભુત આનંદ આવે છે ને કે વાત જ જવા દો, કે અલગ જ સ્વરૂપ થઈએ. અત્યારે મજા જ આવે જોવાની, ખુશાલી થઈએ તમે જોવાનું. પહેલાં આવો તમે એકવાર મળ્યો અને એકવાર મુલાકાત લો, અહીં ગુરુકુલ આવો, સ્વામિનારાયણ મહારાજના દર્શન કરો. અહીં ફરવાની કેટલી વસ્તુ છે, જોવાની કેટલી વસ્તુ છે અને મજા પણ અલગ આવે છે આખું. કેમ બેહી ગયેલા, થાકી ગયા કે શું છે? થાકવાની ક્યાં કરે, અહીં એટલો અનેરો આનંદ આવે છે બેસવાની, ફૂલ શાંતિ મળે છે, ફૂલ શાંતિ મળે. પંખા જો એવડે પંખા એવડે પવન ફેંકે છે ને, કહેવાની મજા આવે. એસી કરતા ડબલ પવન આવે. અહીંયા તમે દર્શન કરીને પછી પાછા આવો ને પાછળની સાઈડ નીલકંઠ મહાદેવ મંદિરની પાછળ તો 80 રૂપિયા ટિકિટ. એમાં છે માછલીઘર, એન્જોય પાર્ક, નેચર પાર્ક અને સાયન્સ સિટી જોવા મળે છે. તો ઉપર એટલું જોવા મળે છે અને 80 રૂપિયા ટિકિટ છે એની. એમાં તમને સોપાટીનું અલગ અદ્ભુત દ્રશ્ય છે. સાયન્સ સિટીમાં અલગ અલગ સાયન્સનું વ્યૂ છે, મુનાઈ માછલીઘર છે, નેચર પાર્ક છે, બધી વસ્તુ તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે. તો હાલો તમને એ બધું જોઈએ. પહેલાં ટિકિટ 80 રૂપિયા ટિકિટ છે એક જણાની, અને છોકરા હોય, નાના છોકરા હોય તેની 45 રૂપિયા ટિકિટ છે. તો અમે લઈ લીધું છે ટિકિટ 80 રૂપિયાની, આ બધાએ લઈ લીધી છે ને અત્યારે જાય છે પાછા સાંસ્કૃતિક પ્રદર્શનમાં. મેં તમને કીધેલું એમ આમાં અલગ અલગ હું તમને બતાવું. હાલો ભેગા. ઓય ક્યાં આવી ગયા? ઓય ટિકિટ લીધી ક્યાં? મારા ચેક કરવા. હા તો ચેક કરે ઇધર છે. ચલો પહેલાં તમારું બધાનું સ્વાગત છે વિડીયોની અંદર અને ગુરુકુલની અંદર પણ સ્વાગત છે તમારું બધાનું. જય શ્રી રામ, જય શ્રી ગણેશ. પવન જબરો આવે કેમ? હે મસ્ત આવે પવન. કેમ કાંઈ એર કુલર છે, પંખો છે, ફૂલ પવન આવે. ઘનશ્યામ ભુવન, આ છે ઘનશ્યામ ભુવન, धर्म पिता झूला भगवान श्री स्वामीनारायण के जन्मभूमि सपैया गांव में बाल प्रभु श्री घनश्याम को झूले में झूलाते पिता धर्मदेव तथा माता भक्ति देवी बाल घनश्याम
माताजी। रुचि परीक्षा समय छोटे बालकों को घनश्याम पुस्तक ऋषि धन और शस्त्र आ बधु तमे ऋषि परीक्षा ने बधु वांचता जजो केम के विडियो पाछो बहु मोटो थई जाय पाछो एटले आ कालिदास आ इतिहास बधु वांचता जजो केम के विडियो मोटो थई जाय એટલે હું બોલતો નથી એવું લાગે તો વાંચતા જાઓ। छपैया गांव में मायावी राक्षस कालीदत्त बाल प्रभु श्री घनश्याम को मारने आया, तब दृष्टि मात्र से घनश्याम ने कालिदास का उद्धार किया था। ये कालिदास महाबत रक्षा अयोध्या में मंदिर हाथी के सिकंजे में फंसे भक्त महाबत की रक्षा करते बाल प्रभु श्री घनश्याम। मल्लों का पराजय। अयोध्या में अहंकारी मल्लों का घमंड चूर करते गर्वगंजन बाल प्रभु श्री घनश्याम महाराज। बाल्यावस्था वासुदेव कंस देवकी भगवान श्री कृष्ण नारायण कारागृह में माता पिता देवकी वसुदेव को अपने प्रागट्य का शुभ संदेश दे रहे हैं। कृष्ण जन्म श्री कृष्ण भगवान अपने अवतार से पहले वसुदेव एवं देवकी को दिव्य दर्शन देते। नारायण भगवान देवकी वसुदेव कालिया दमन। यमुना में भयंकर विषधर कालिया नाग का बालकृष्ण ने नृत्य के साथ दमन किया। माँ के प्रेम में फंसे श्री बालकृष्ण। माँ के प्रेम से गोकुल में नटखट कान्हा ने जब दही की हांडी तोड़ी तब अयोध्या कान्हा को बनी ऋषि श्री कृष्ण ने बलराम। गुरुकुल परंपरा। सांदीपनी ऋषि का आश्रम में कृष्ण बलराम और सुदामा विद्याभ्यास कर रहे हैं। गोवर्धन पर्वत છે। થોડું ઘણું તમે ઇતિહાસ વાંચતા રહેજો કારણ કે અહીં ભીડ છે ને એટલે વિડીયો ઉતારવામાં બહુ બધું થાય છે। શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ ताड़का वध करे तो ना जયારે यज्ञ यागादि के पवित्र कार्य में विघ्नकर्ता ताड़का के वध द्वारा ऋषियों की प्रसन्नता प्राप्त करते भगवान श्री राम तथा श्री लक्ष्मण जी। परिक्रमा। अशोक वाटी में दुष्ट रावण को सती सीता जी शलाका दिखाकर कहती है, मेरे सामने तेरी शक्ति इस शलाका में जितनी भी नहीं। रावण। सबरी श्री राम लक्ष्मण। भगवान सस्य भाव से
તો ગાઈઝ અહીંયા આવીને તમને ડરી જાવ પેલા તો ઓય જોજે પેલા પડી જતા આ છે ગુફા अर्जुन को गीता उपदेश शंकर की बारात हो शिव जी के विवाह पर निकले भारत में भूत प्रेत हूँ करूँ तारे इसमें जाने का ये देख कैसा मस्त है अब ये बताइए कि आप मेरे अमित मित्रों की ओर से क्या प्रस्ताव लाए? मैं किसी की ओर से कोई प्रस्ताव लेकर नहीं आया। હમણાં પડે પાછું હું કે કોઈ નાઈટ કરીને હોય કેટલું દાદરા ચડવા પડે આ તો અહીંયા પાસે આવ્યા ને ભલે અહીંથી જવાનું છે ભાઈ ઇન્ફોસિટી પ્રવાસ ઉપર બે હાથ મૂકો લેતા ભાઈ મીકતા હાથ બે ઉપર ઉભરે શું થાય હે લેતો તું લેતો એમ નથી જા બનશે ને અત્યારે જામ છે ને એમ કરે થયો આમ જો અહીં જો ફરે પણ આ તો પણ લાઇટથી કેવી રીતે લાઇટ કો ચાલ સાયન્સ સિટી કહેવાય ને એવું આમ દબો જો થયું દબે હા બાહુબલી મૂવી નથી આવતું બરોબર નથી એટલે ક્યાં તું પાછું ક્યાં છો છે ये देखो ऐसे एक्सीडेंट हो गया જો હા આયા છે ને સાહેબ હું છે ગુલાબનું ફૂલ ખાલી એક દોરા માટે જો 20 કિલો વજન જો હે ને રેતીમાં ખાલી રેતીમાં કેવી રીતે આવું જ બધું સાયન્સનું છે બધું હવે મજા આવી કે નહીં આવી ઉપર જોવા તો ગાય અત્યારે ઘરે આવી ગયો છું ગુરુકુળ ફરીને તો દોસ્તો ભેગી ફેમિલી યારે ભેગા જઈએ કે ત્યાં જોઈએ કે સાયન્સ ટેકનોલોજી પછી અલગ અલગ જોવાની ફેમિલી યારે જોઈએ છોકરા રમી શકે એવું ગાર્ડન છે ફરવા જેવું છે ભગવાનના દર્શન કરવાની ખૂબ જ મજા આવી અત્યારે આધુનિક અલગ અલગ ચીજ વસ્તુ જોવાની અલગ મજા આવી ને અંદાજિત સુરતથી ગુરુકુળ 12 કિલોમીટર થાય છે તો જવાનું ભૂલતા નહીં જોવાલાયક સ્થળ છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ કરજો કે કેવો વિડીયો લાગ્યો કેવો લાગ્યો એમ થેન્ક યુ બાય